નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી આપ સૌનું આ લાઈવ સેશનની અંદર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ગ્રાહક સુરક્ષા ચેપ્ટર નંબર 11 વિષય 2 ને આપણે ચર્ચા કરી હતી. કન્ઝ્યુમર પ્રોટેક્શન, જેની આપણે ઘણી બધી બાબતો હતી જેની આપણે ચર્ચા આપણા ગયા લેક્ચરની અંદર સવિશેષ આપણે કરેલ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અભ્યાસક્રમની અંદર થોડાક આગળ વધીએ અને આપણી ચર્ચાને આગળ ચલાવીએ. ચલો, તો આપણી ગયા લેક્ચરની અંદર આપણે જે બાબતો ભણી હતી એમાં આપણે ગ્રાહક સુરક્ષાનું મહત્વ ધંધાના દ્રષ્ટિકોણથી અને ગ્રાહકના દ્રષ્ટિકોણથી ચર્ચા કરવાની હતી. ગયા લેક્ચરમાં આપણે આ બધી ચર્ચાઓ કરી ગયા. અર્થ, ખ્યાલ, શોષણના 3 પ્રકારો, ગ્રાહક કોને કહેવાય, અને પછી આપણે મહત્વના ટોપિક ઉપર આવ્યા હતા. જેમાં આપણે ગયા લેક્ચરની અંદર ગ્રાહકના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું શું મહત્વ રહેલું છે જેની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું શું મહત્વ છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ધંધાના દ્રષ્ટિકોણથી જો આપણે ગ્રાહક સુરક્ષાનું મહત્વ જોઈએ, તેમાં પહેલું મહત્વ છે કે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. કે ભાઈ કોઈ પણ ધંધો તેની શરૂઆત અને વિકાસ માટે, કોઈ પણ ધંધો હોય, શરૂઆત અને વિકાસ માટે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે. બરોબર. જેમ કે શ્રમ. તો શ્રમ છે એ સમાજનું સાધન સંપત્તિ છે. બરોબર. તેનો ઉપયોગ કરે છે. બાકી તો બધી વસ્તુ આવી ગઈ. જેમ કે ગ્રાહક છે એ પણ સમાજ જ છે, સમાજ સંપત્તિ છે, તો એનો પણ ધંધો ઉપયોગ કરે જ છે. કારણ ગ્રાહક ન હોય તો વસ્તુ કોને વેચવી. તો આ રીતે ઉપયોગ કરે છે ત્યારે ધંધાની જવાબદારી પણ બને છે કે તેણે સમાજને એવી પેદાશો કે સેવાઓ આપવી જોઈએ જે સમાજને ઉપયોગી બને અને સમાજના સાધન સંપત્તિમાં, સુખાકારીમાં વધારો કરનારા બને. મતલબ સમાજની જ સાધન સંપત્તિ દ્વારા સમાજનું શોષણ ન કરવું જોઈએ. આ ધ્યાનમાં રાખવાનું. ઘણીવાર ભેળસેળવાળી વસ્તુઓ, તો એના કારણે આરોગ્ય સાથે ચેડા થાય છે. ઘણીવાર એવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો હોય, ઘણીવાર ખામીયુક્ત પેદાશો હોય, તો આ બધી વસ્તુના કારણે સમાજની સાધન સંપત્તિને જ નુકસાન જાય છે. તો ધંધાની એ જવાબદારી છે કે એનો ઉદ્ભવ અને વિકાસ સમાજમાંથી થાય છે. ત્યારે જવાબદારી છે કે એને એવી પેદાશો આપવી જોઈએ જે સમાજ માટે ઉપયોગી બને, નહીં કે નુકસાનકારક. તો આ રીતે સુખાકારીમાં વધારો કરનારી બને એ ધંધાની જવાબદારી છે. તો આ ધંધાનું દ્રષ્ટિકોણથી જોઈએ તો આ ગ્રાહક સુરક્ષાનું અતિ મહત્વ દર્શાવે છે કે આ પ્રકારે રહેવું જોઈએ. બીજી વાત કરીએ સામાજિક જવાબદારીની,
પહેલી બાબત બહુ સ્પષ્ટ છે કે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. બીજી બાબત છે કે સામાજિક જવાબદારી. ધંધામાં હિત ધરાવતા વિવિધ જૂથો પ્રત્યે ધંધો સામાજિક જવાબદારી ધરાવે છે તે સાબિત થઈ ચૂક્યું છે. ધોરણ 11માં વિષય BAમાં ચેપ્ટર નંબર 11 જે હતું ધંધાની સામાજિક જવાબદારી, એનો અભ્યાસ પછી આપણને સ્પષ્ટ ખ્યાલ આવી ચૂક્યો છે કે ધંધાની સામાજિક જવાબદારી રહેલી છે. ધંધામાં આવક છે એ વેચાણ દ્વારા થાય છે. ધંધામાં આવક વેચાણ દ્વારા થાય છે અને વેચાણ જે છે એ ગ્રાહકોને થાય છે. ધંધાને આવક ક્યાંથી આવે છે? વેચાણ દ્વારા. વેચાણ કોને થાય છે? ગ્રાહકોને. તો આમ ગ્રાહકો પણ ધંધામાં હિત ધરાવતા જૂથો પૈકીનું એક મહત્વનું જૂથ છે. અને આ બાબતને આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 11માં ચર્ચિત. ઘણા બધા ધંધાને અસર કરતા જૂથ હોય છે, જેમ કે સરકાર છે, રોકાણકારો છે, પુરવઠાકાર છે, ગ્રાહકો છે, કર્મચારીઓ છે, માલિકો છે. આ બધા ધંધાના જૂથો છે. એમાંનો એક એટલે આપણો ગ્રાહક. તો આ રીતે દરેક જૂથોની પ્રત્યે જવાબદારીઓ છે એ એકમે નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. મતલબ કે સામાજિક જવાબદારી. અને આ જરૂરી છે. હાલમાં જે રીતે ધંધાની વિચારધારાઓ છે તે પ્રમાણે તો સ્પષ્ટ છે કે દરેક ધંધાએ સામાજિક જવાબદારી નિભાવવી જરૂરી છે. તો પહેલું કે ભાઈ સાધન સંપત્તિનો ઉપયોગ થાય છે, તો બીજી બાબત એ છે કે સામાજિક જવાબદારી છે. બરોબર. આ પણ એટલી અગત્યની છે. ત્રીજી બાબત એ કે સમાજનો એક ભાગ. કોઈ પણ ધંધો એ સમાજનો ભાગ છે. બરોબર. કોઈ પણ ધંધો એ સમાજનો ભાગ છે. સમાજમાં ઉદ્ભવ, વિકાસ, અંત આ બધું સમાજમાં થાય છે. દરેક વેપારી અન્ય આર્થિક વ્યવહારમાં બીજા વેપારીનો ગ્રાહક બને છે. કારણ કે એક વસ્તુ સ્પષ્ટ છે ને કે વેપારીની પણ પોતાની જરૂરિયાત હોય. તે સંતોષવા માટે અન્ય વેપારી પાસે જશે એટલે અન્ય વેપારી પાસેથી તો ગ્રાહક જ કહેવાશે. કારણ કે અંતમાં એ પણ માણસ છે, એ પણ પૃથ્વી પર જીવનને ટકાવે છે, એમની પણ જરૂરિયાતો છે. તો આ રીતે જોશું તો દરેક વેપારી બીજા વેપારીનો પણ ગ્રાહક બને છે. જો ગ્રાહક શોષણ અનિવાર્ય હોય, જો મસ્ત લાઈન આપી છે, સમજવા જેવી લાઈન છે કે જો ગ્રાહક શોષણ અનિવાર્ય હોય તો દરેક વ્યક્તિનું શોષણ થવાનું નક્કી છે. પછી વેપારી અન્ય વેપારી પાસે જાય તો એનું પણ શોષણ થવાનું નક્કી છે. કારણ કે ગ્રાહકનું શોષણ થાય છે, પછી ભલે એ વેપારી હોય. ખૂબ સરસ લાઈન આપી છે કે જો ગ્રાહક શોષણ અનિવાર્ય હોય તો દરેક વ્યક્તિનું શોષણ થવાનું નક્કી છે.
માટે દરેક ધંધાએ પોતાના ધંધા ઉપર ગ્રાહકોનો વિશ્વાસ વધતો રહે તેવી નીતિ અપનાવવી જોઈએ, તેવી પરિસ્થિતિ રાખવી જોઈએ, તેવી વલણ રાખવું જોઈએ કે જ્યારે કોઈ ગ્રાહક ધંધા ઉપર આવે છે તો એને ધંધા પ્રત્યે પૂરેપૂરો વિશ્વાસ રહે. આ કામ દરેક ધંધાઓએ કરવાનું છે. અયોગ્ય નીતિઓથી ધંધાનું હંમેશા સમાજમાં પતન થાય છે અને બને ત્યાં સુધી 100% કહેવાય કે દરેક ધંધાઓએ ગ્રાહક શોષણથી દૂર રહેવું જોઈએ. આ વિચારધારા દરેક ધંધા માટે બહુ જરૂરી છે. નકર પછી બજારનો રાજા ગ્રાહક ધંધાનું પતન કરાવે છે. એટલે સમાજનો એક ભાગ હોય એ ભાગ પ્રત્યે સમાજ પ્રત્યે પૂર્ણ જવાબદારી નિભાવવી ધંધા માટે અતિ આવશ્યક બાબત છે. અતિ આવશ્યક છે કે આ દરેક ધંધાએ સ્વીકારવું જોઈએ અને એ રીતે આગળ ચાલવું જોઈએ. જરૂરી છે આ બાબત ધંધા માટે. પછી કહે છે સમાજ પર પ્રભાવ. ધંધાનો સમાજ ઉપર પ્રભાવ હોય છે કારણ કે ધંધામાંથી ઉદ્ભવ અને વિકાસ પામે છે તો પ્રભાવ રહેશે. જાહેરાત દ્વારા સમાજના લોકોની ટેવ, આદત, રહેણી કરણી, વિચારધારા, ખાણીપીણીની બાબતો, કપડાં પહેરવાની રીતો વગેરે ઉપર અસર ઊભી થાય છે. આ આપણે જાણીએ છીએ કે સમાજ ઉપર ધંધાનો અતિ પ્રભાવ હોય. જે પ્રકારની જાહેરાતો આવશે એ પ્રકારના લોકો બદલાતા જશે, ચેન્જીસ આવતા જશે. આપણે ઘણી બધી સારી એવી કંપનીની જાહેરાતો જોઈએ છીએ તો એ આપણને દર્શાવે છે કે આપણે જે ખોટી રીતો છે આપણી એમાં સુધારો લાવે છે. અમુક બાબતો આપણી પરિવર્તિત કરે છે. બરોબર. આપણી કપડાં પહેરવાની રીતો પહેલાંના સમયની અને આજના સમયની જોશો તો આ ખાસ સમજાશે કે કઈ રીતે ધંધાએ અસર કરી જાહેરાત દ્વારા. ખાણીપીણીની બાબતમાં પણ આપ જોઈ શકો છો કે અવનવી પેદાશો બજારમાં છે અને લોકો એનો ઉપયોગ પણ કરે છે. ઘણીવાર અમુક એવી જાહેરાતો હોય છે જે આપણી આદતો બદલતી હોય છે અને આ બધી અસરો ધંધા હંમેશા સમાજ પર કરતો હોય છે. ટૂંકમાં પ્રભાવ હોય છે. બરોબર. અને આ કારણથી સમાજના હિતો માટે ધંધાની નીતિ યોગ્ય રાખવી એ નૈતિક જવાબદારી ચૂકવી ન જોવે. પછી અયોગ્ય નીતિઓના કારણે જે પ્રકારે સમાજનું શોષણ થાય છે એ વ્યાજબી નથી અને કોઈ પણ રીતે વ્યાજબી નથી, અયોગ્ય છે. તો સંગ્રહખોરી હોય, નફાખોરી હોય કે કાળા બજાર જેવી અનીતિઓ હોય એ ધંધાએ ન રાખવી જોઈએ, યોગ્ય નીતિ રાખવી જોઈએ. એ નૈતિક જવાબદારી ધંધાની રહેશે. તો આ પણ ગ્રાહક સુરક્ષાનું મહત્વ છે કે સમાજ પર પ્રભાવ. પછી વાત કરીએ આપણે તો કે ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત. ધંધાકીય એકમો ગ્રાહક હિતોના રક્ષણને પોતાના ધંધાકીય હિતોને પાર પાડવા માટે આવશ્યક ગણતા હોય છે.
આ આપણને ખબર છે કે દરેક ધંધાકીય હિત હોય એને પાર પાડવા માટે તમારે ગ્રાહક સાથે જોડાવવું પડે. ઉપર પણ મેં સામાજિક જવાબદારીમાં કીધું હતું કે ધંધામાં આવક થાય, પણ કેના દ્વારા? તો કે વેચાણ દ્વારા. વેચાણ કોને થાય? તો કે ગ્રાહકોને થાય. એટલે ગ્રાહક હિતના રક્ષણને, ધંધાકીય હિતોને પાર પાડવા માટે બહુ જરૂરી હોય છે. સ્પર્ધાત્મક બજારની મૂળભૂત શરત એ છે કે ધંધાએ ગ્રાહકો સુધી પહોંચવું, તેમની ઈચ્છા અથવા તેમની જરૂરિયાતને જાણી તે અનુસાર ઉત્પાદન કરવું. તો આ વસ્તુ છે એ સમાજમાં ધંધાએ સમજવું જોઈએ. બરોબર, કે કઈ રીતે આપણે ગ્રાહકો સુધી પહોંચી શકીએ, ગ્રાહકોને સંતોષ આપી શકીએ અને ગ્રાહકોને ફરી આપણે આપણી ધંધા તરફ વાળી શકીએ. હાલમાં આપણને ખબર છે કે સ્પર્ધાત્મક બજાર છે, પૂર્ણ હરીફાઈવાળા બજારો છે, ફૂલ્લી કોમ્પિટિશન છે. તો એનો મતલબ પહેલી તો એ બાબત છે કે દરેક ધંધાએ ગ્રાહકો સુધી પહોંચવું અતિ જરૂરી છે. ગ્રાહકોની જરૂરિયાતને જાણવી પણ જરૂરી છે અને એ અનુસાર ઉત્પાદન કરવું જરૂરી છે. મહત્વની બાબત એ છે ઉત્પાદન કરવું જરૂરી છે. ગ્રાહકની જરૂરિયાત જાણો, પહેલા તો ગ્રાહક સુધી પહોંચો આ ધંધા માટે, કારણ કે ગ્રાહકના રક્ષણમાં ધંધાનું હિત જ છે, ધંધાને ફાયદો થવાનો છે. તો ગ્રાહકો સુધી પહોંચો, તેમની જરૂરિયાત જાણો અને તે મુજબ ઉત્પાદન કરો. જો કોઈ ઉત્પાદક આ બાબતનો સ્વીકાર નહીં કરે તો ગ્રાહકો તેમના હરીફો પાસેથી ખરીદી કરશે. ઘણા એમ કે ભાઈ ગ્રાહકની જરૂરિયાત મુજબ નથી ઉત્પાદન કરવું, તો ગ્રાહક તો રાજા છે બજારનો. પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય ઉત્પાદક પાસે જશે, જે તમારા હરીફો હશે, ત્યાંથી ખરીદી કરી લેશે. તો આમ ગ્રાહકનું રક્ષણ કરવું અને તેની ઈચ્છા અથવા માંગને ઉત્પાદકે સમજીને તે અનુસાર ધંધામાં આગળ વધવું, તે જ ધંધાના હિતમાં છે. બાકી ધંધો ખોટમાં ચાલે, નુકસાનમાં ચાલે. એટલે આ વસ્તુ ધંધાના હિતમાં છે, જે ધંધાએ કરવી પડશે. યાદ રાખજો કે સંતોષાયેલો ગ્રાહક માત્ર પુનઃ ખરીદી નથી કરતો. આપણને એમ થાય કે ગ્રાહકને સંતોષ આપીએ એટલે બીજી વાર ખરીદી કરવા આવે. આગળ વિચારો કે તેની સાથે જોડાયેલા વિવિધ સામાજિક જે જૂથો છે, એ જૂથોને વસ્તુ કે સેવાથી તેને મળેલા સંતોષ માટે જણાવે છે. આનાથી વધુ નવા ગ્રાહકો ધંધા તરફ આકર્ષાશે. આ દરેક ધંધાદારીએ યાદ રાખવું જરૂરી છે. માત્ર ને માત્ર તમે એવું વિચારો કે સંતોષાયેલો ગ્રાહક ફરીવાર ખરીદી કરવા આવશે, તો ન્યા સીમિત નથી. ગ્રાહકનું જ્યારે રક્ષણ થાય છે એમાં ધંધાનું હિત સમાયેલું છે. એ વધુ નવા ગ્રાહકોને ધંધા તરફ લાવશે. ગ્રાહકને ખેંચીને લાવશે, એટલે ધંધા માટે આ વસ્તુ હિતમાં સમાયેલી કહેવાય. એટલે એમ કહેવાય છે કે ગ્રાહકો સુધી પહોંચો, તેમની જરૂરિયાત જાણો, તે મુજબ ઉત્પાદન કરો. આમ ગ્રાહકનું રક્ષણ કરવાથી ધંધાનું હિત તેમાં છે. તો આ પ્રકારનો જે ફાયદો છે એ અવશ્ય ધંધાને થશે. તો ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું આ મહત્વ સમાયેલું છે. અને પછી છે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત
અને ગ્રાહક સુરક્ષા. આપણને ખબર છે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત છે મહાત્મા ગાંધીજીએ આપેલો છે અને એ મુજબ સમાજે જેને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ તેમણે સમાજની જ વ્યક્તિઓ માટે કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો, બરોબર. તો ગાંધીજીની જે વિચારધારા છે એનો અભ્યાસ પણ આપણને ધોરણ 11માં કરવામાં આવ્યો હતો. અહીંયા આપણે આખો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત છે એ નથી અભ્યાસ કરવાનો, પણ એની વિચારધારા જોવાની છે કે ભાઈ કઈ રીતે ગ્રાહક સુરક્ષા તરફ કામ કરે છે. તો ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમને જે સંપત્તિ મળી છે એ સંપત્તિનો ઉપયોગ તમારે સમાજ માટે જ કરવો જોઈએ, કારણ સમાજમાંથી મળી છે. ગ્રાહકો માટે ગાંધીજી હંમેશા કહેતા કે ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. એ આપણા પર આધારિત નથી, પરંતુ આપણે તેના પર આધારિત છીએ. આ એક વસ્તુ છે ને, અત્યારે કોઈ પણ વેપારી સમજી જાય ને મિત્રો, એ બહુ ફાયદામાં રહે. ખરેખર આ એક એવો એક શબ્દ છે, ઘણીવાર એવું થાય વન લાઇનર વસ્તુ હોય ને તમને આખી જીવનની ફિલોસોફી સમજાવતી હોય, બરોબર. આ એમાંની એક લાઈન છે કે ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. એ આપણા પર આધારિત નથી, પરંતુ આપણે તેના પર આધારિત છીએ, બરોબર. એ આપણા કાર્યમાં દખલ કરતો નથી કોઈ રીતે, પરંતુ એ આપણા કાર્યનો હેતુ છે. આ એક સમજવા જેવી વસ્તુ છે. એ આપણા ધંધાની બહારનો માણસ નથી, ધંધાનો જ ભાગ છે. આપણે પોઈન્ટ નંબર 3 સમજ્યા હતા કે સમાજનો એક ભાગ એ ધંધો છે, એમ ધંધાનો એક ભાગ એટલે ગ્રાહક છે. આપણે તેને જોઈતી વસ્તુ આપીને તરફેણ નથી કરતા, પરંતુ તે આપણને તેમ કરવાની તક આપીને આપણી તરફેણ કરે છે. વાહ, ખૂબ સરસ. ગાંધીજીનો આ ટ્રસ્ટીશીપનો જે સિદ્ધાંત છે ખરેખર વન લાઇનર બધી બાબતો છે, પણ અતિ સમજવા જેવી બાબત. હાલમાં કોઈ પણ ધંધાદારી જ્યારે એટીટ્યૂડ રાખે ત્યારે આ એક માત્ર ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની 4-5 લાઈન જો વચાવી દઈએ ને તો એનું જીવન ધન્ય થઈ જાય, એવી લાઈનો છે. અને મહાત્મા ગાંધીજીએ આપેલી, આપણા રાષ્ટ્રપિતાએ. તો આ સિદ્ધાંતના આધારે આપણે ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું કેટલું મહત્ત્વ છે એનો આપણે સવિશેષ પરિચય લીધો. ગયા લેક્ચરમાં આપણે ગ્રાહકોના દ્રષ્ટિકોણથી પરિચય લીધો હતો. હવે આપણે આ બધી બાબતો સમજ્યા પછી એક તારણ પર આવ્યા કે ગ્રાહક સુરક્ષા માટે કાયદો રચાવવો જરૂરી છે. અને 1986માં ગ્રાહક સુરક્ષા કાયદો બનાવવામાં પણ આવી ચૂક્યો છે. ચલો, તો ગ્રાહક સુરક્ષા માટે લેવાયેલા વિવિધ પગલાઓમાં ગ્રાહક સુરક્ષા કાયદો અતિ મહત્વનો છે, બરાબર. જે આ ગ્રાહકને સુરક્ષા બક્ષી શકાય, બહુ મહત્વની વસ્તુ બનાવવામાં આવી છે. આ કાયદાનો હેતુ એકમાત્ર એ જ છે કે ગ્રાહકોના હિતોને સુરક્ષિત બનાવીને તેમના અધિકારોનું રક્ષણ કરવાનો છે. આમાં આપણને ઘણા બધા કાયદા અંતર્ગત અમુક અધિકારો છે એ પણ આપવામાં આવ્યા છે, એટલે એની પણ આપણે ચર્ચા કરશું, બરાબર, કે કયા કયા આપણી પાસે અધિકારો રહેલા છે. આ કાયદો ગ્રાહકોને ક્ષતિયુક્ત માલસામાન, ઉણપ ધરાવતી સેવાઓ, અયોગ્ય વેપારી નીતિઓ અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના વિવિધ સ્વરૂપો સામે રક્ષણ આપે છે.
આ કાયદો એના માટે છે કે ભાઈ તમને ખામીયુક્ત માલસામાન ન મળે, ઉણપ ધરાવતી સેવાઓ મતલબ અછતવાળી સેવાઓ અથવા ખામીવાળી સેવાઓ ન મળે, અયોગ્ય વેપારી નીતિઓ ન હોય જેમ કે સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર જેવી, અને ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય જેમ કે દર્શાવેલ ભાવ કરતાં વધુ ભાવ લેવા. બધા સામે તમને રક્ષણ મળશે. એટલે આ ગ્રાહક સુરક્ષા કાયદો રચવામાં આવેલો છે. કાયદા દ્વારા ત્રિસ્તરીય તંત્રની સ્થાપના ગ્રાહક સુરક્ષાના હેતુથી કરવામાં આવી, મતલબ કોર્ટ બનાવવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા ફોરમ એટલે કોર્ટ, જેમાં 3 લેયર છે: જિલ્લા કક્ષાનું, રાજ્ય કક્ષાનું અને રાષ્ટ્રીય કક્ષાનું. અહીંયા આપણે ફરિયાદો કરશું અને એનું તાત્કાલિક અને ઓછા ખર્ચે એ લોકો નિકાલ થાય એવી વ્યવસ્થા આ કાયદા મુજબ ગોઠવવામાં આવી છે. તો આ રીતે તમે જોશો તો એક સરસ મજાનો ગ્રાહકોના હિત માટે ગ્રાહક સુરક્ષા કાયદો 1986 છે એ રચવામાં આવેલો છે. 3 ફોરમ છે, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના. ત્યાં ફરિયાદો થઈ શકે છે અને ન્યાય મળે એવી વ્યવસ્થા ગોઠવીએ છે. તો અહીંયા આપણા રક્ષણ માટે કાયદો છે એ બનાવવામાં આવ્યો છે. હવે વાત કરીએ ગ્રાહક સુરક્ષાનો અર્થ. વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા મહત્તમ નફો મેળવવાની લાલચમાં વિવિધ તરકીબો અજમાવીને જે શોષણ કરવામાં આવે છે તેના વિરોધમાં વિવિધ પગલાઓ લઈને ગ્રાહકના હિતને જાળવવાના કાર્યને ગ્રાહકની સુરક્ષા કહેવામાં આવે છે. મહત્તમ નફો મેળવવાની લાલચ જેમ કે કાળા બજાર કરવું, સંગ્રહખોરી, નફાખોરી, તેના માટે અલગ અલગ તરકીબો છે. જેમ કે ઓછા વજનવાળો માલ સામાન આપવો, ભેળસેળવાળો માલ સામાન આપવો, દર્શાવેલ કિંમત કરતાં વધુ કિંમત લેવી, મતલબ કે ગ્રાહકના અભણપણાનો લાભ લેવો. તો એનાથી ગ્રાહકનું શોષણ થાય છે અને એના વિરોધમાં જે કામ થયું છે એ છે ગ્રાહક સુરક્ષા, કન્ઝ્યુમર પ્રોટેક્શન. તો આ કાયદા અંતર્ગત આપણને અમુક અધિકારો મળેલા છે, સાથે જવાબદારીઓ પણ છે. તો દરેક ગ્રાહકને યોગ્ય અધિકારો મળવા જોઈએ જેથી તેનું શોષણ સામે રક્ષણ કરી શકાય. બરોબર. તો અને આમ તો ગ્રાહકના જે અધિકારો છે એ તમામને મળેલા છે. ગ્રાહક સુરક્ષા ધારામાં પણ ગ્રાહકોને કુલ 6 અધિકારો આપવામાં આવ્યા છે. આ અંડરલાઈન કરજો, આપણને MCQમાં પૂછાય છે કે ગ્રાહક સુરક્ષા કાયદામાં ગ્રાહકોને કેટલા અધિકારો મળ્યા છે. તો કે 6 અધિકારો આપવામાં આવ્યા છે અને ગ્રાહક ફોરમ બનાવવામાં આવ્યા છે 3 સ્તરીય લેવલે: જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય. ત્યાં ગ્રાહકોના અધિકારોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને રક્ષણ પણ મળે છે. સમજો કે કોઈ અધિકારનું પાલન નથી થતું તો ફરિયાદ કરીને તમે ન્યાય મેળવી શકો છો. તો આમ ગ્રાહકોને કુલ 6 અધિકારો છે, કુલ 6 અધિકારો જે મળ્યા છે. પહેલો ગ્રાહકનો અધિકાર છે સુરક્ષા, સેફટી. બીજો છે જાણકારી એટલે કે ઇન્ફોર્મેશન. ત્રીજી ગ્રાહકની પસંદગી, ચોઇસ. ચોથો રજૂઆત, રિપ્રેઝન્ટેશન. પાંચમો નિવારણ, રીડ્રેસલ. અને છઠ્ઠું ગ્રાહક શિક્ષણ, કન્ઝ્યુમર એજ્યુકેશન. આ રીતે ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા કાયદો 1986 અંતર્ગત કુલ 6 અધિકારો છે એ આપવામાં
આવ્યા છે, પણ સાથે સાથે ગ્રાહકોની અમુક જવાબદારીઓ છે એ પણ નિભાવવી જરૂરી બનતી હોય છે, જેની રચના પણ કરવામાં આવેલી છે. તો આ તમામે તમામ 6 અધિકારોની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં 1 by 1 સ્ટાર્ટ કરી દઈશું. આજનો લેક્ચર આપણા માટે મહત્વપૂર્ણ રહ્યો કે ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું શું મહત્વ છે, જેની આપણે સવિશેષ ચર્ચાઓ કરી. આવતા લેક્ચરથી આપણે ગ્રાહકોના અધિકારો છે એની ચર્ચા શરૂ કરશું અને અભ્યાસ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. પાછા લાઈવ સેશનમાં જોડાશું, ત્યારથી આપણે ચર્ચા આગળ કરશું ને અભ્યાસ કરશું અને જ્ઞાન મેળવશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને આવજો, બાય બાય. ઘરે રહેજો, મજામાં રહેજો, પણ ભણતા રહેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આવજો.